सुखाजी तू तो जावा दे बरसाना कृष्ण कन्हैया की जय। तो हूँ भगवान जाऊं भगवान हूँ जाऊं हाँ सुखा राधा गोपीजनों ने तेड़ी है आवजे वेलो याथी ला एवा काम मारे ना करवाना होय ओला ने करवाना होय એટલે હું લઈ આવું આથી હું તાર બાપાને કહી દે એલા વેલો આવજે અહીંયાથી શું તારી વાત મારો દીકરો બધું તૈયાર કરાવતો હતા આવજે વેલો વેલો આવજે અહીંયાથી हेलो रेडी नहीं बोल लांबू से ए बालागाम गाम
અને અમારે અહમદ ખાન રહીમ ખાન પઠાણ એના તરફથી ગૌ માતાની વલી ભેટમાં 5100 રૂપિયા. ગામ બાલાગામ અને અમારે સુની મુસ્લિમ સમાજ તરફથી ગૌ માતાની વલી ભેટમાં 1100 રૂપિયા આપે છે. અને ગામ શેરગઢ વાળા સુવા એના તરફથી પણ ગૌ માતાની બલી ભેટમાં 1100 રૂપિયા. ફુવા વાહ 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 શેરગઢ વાળા ફુવા એના તરફથી પણ 1100 રૂપિયા ગૌ માતાની ભેટમાં મળે છે. ગામ બાલાગામ અને અમારે મનસુખભાઈ રાઘવભાઈ દરજી જેવું જ જેનું નામ ગૌ માતાની ભલી ભેટમાં 511 રૂપિયા આવે છે. ગામ બાલાગામ અને અમારે પૂંજા આતા તરફથી ગૌ માતાની બલી ભેટમાં 1000 રૂપિયા મળે છે. હસ્તક શું લખ્યું છે ભાઈ? હા ભાઈ આમાં હસ્તક શું લખ્યું છે? કોઈ નહીં આવે આમાં મને. હા બરાબર છે રૂડાભાઈ રબારી ને. હા ઈ બરાબર છે. હા પૂજા આતા તરફથી 1000 રૂપિયા મળે છે અને હસ્તક છે અમારે રૂડાભાઈ રબારી. પૈસા બેંક માં જમા કરાવો. ગામ બાલાગામ અને નિકુંજ કુમાર સિમનલાલ રૂપાવટિયા એના તરફથી ગૌ માતાની ભલી ભેટમાં 3500 રૂપિયા મળે છે. ગામ બાલાગામ અને અમારે ગોરધનભાઈ બેચરભાઈ સોથાણી એના તરફથી 1111 રૂપિયા મળે છે. ગામ બાલાગામ રમેશભાઈ અર્જણભાઈ વાઢિયા એના તરફથી 1111 રૂપિયા પણ મળે છે. ગામ બાલાગામ અને અમારે સ્વર્ગવાસી લાખાભાઈ વેલાભાઈ સોરઠિયા એના તરફથી પણ 1100 રૂપિયા મળે છે અને હસ્તક છે ખીમભાઈ. ગામ બાલાગામ આમાં જમનાદાસ ઠાકરસિંહભાઈ મજેઠિયા એના તરફથી પણ 1111 રૂપિયા મળે છે. ગામ બાલાગામ અને અમારે અમીનભાઈ ભીખાભાઈ મલેક BOB સાપુર એના તરફથી 1111 રૂપિયા મળે છે. ગામ બાલાગામ શ્રી બાલાગામ ગ્રામ પંચાયત એના તરફથી પણ 1111 રૂપિયા મળે છે. ગામ બાલાગામ અને અમારે પરસોત્તમભાઈ રણછોડભાઈ રૂપાવટિયા જેવું જ જેનું નામ ગૌ માતાની ભલી ભેટમાં 1111 રૂપિયા મળે છે. ગામ બાલાગામ અને અમારે રમેશભાઈ કરંગિયા તલાટી મંત્રી એના તરફથી 1001 રૂપિયો મળે છે. બોલ ગૌ માત કી જય.
બધુંય સીંજ્યો પણ આવું નો સીંજતા. કેમ? મારી નાખ્યો. એ સુખા, હા. એલા તું ગોપીજનોને બરસાના ગામ તેડવા ગયો તારે વાર કેમ લાગી ઈ કે પેલા? અરે ભગવાન, એની ગલ્યું, એનું સલ્યું, એમાં ભાઈ ગોતી ગોતી મરી ગયો. એ તો દેશી મકાન અમુક ઉપર આ ભાઈ એના પૂરા વારેલા, એમાં ક્યાંય કઈ જડે. ભગવાન આવા જ કરે એમને ચડાવવાના. હવે ત્યાં હું બોર્ડ મારેલો હોય ભગવાન. એ સુખા, હા પણ રાધા ગોપીજનોને બરસાના ગામ તેડવા ગયો તો તારા આટલા બધા દિવસની વાર લાગી, પણ ગોપીજનોએ તને કાંઈ જમાડ્યું કે એમને પાછો લઈ આવ્યા? અરે ભગવાન, ઈ જમાડ્યું પણ ઈ મને નથી આવડતું. એલા શું જમાડ્યું તને? એ રોટલાના બટકા નાખીને વઘારીને મને ખવડાવ્યું. હજી ઓટકાર આવે. એલા એને રોટલાના બટકા નાખીને વઘારીને તને ખવડાવ્યું એને શું કહેવાય? શું કહેવાય ઈ ક્યાં ખબર છે? એલા એને માલધારી ભાષામાં પલીધું કહેવાય. ઓ પલીતું, ઈ મને ક્યાં ખબર હતી? નકર ભગવાન પણ આવું ન કરતા એમ. ભગવાન, હા હું ન્યા ગયો તો સુખા, હા એલા તું રાધા ગોપીજનોને તેડવા ગયો, તને આટલું સુંદર મજાનું જમાડ્યું. હા. અને આ નીકળે કેમ? અરે એની વાત કરો માં એક ને બ્યુટી પાર્લર માંથી કાઢ્યો. ઈ મારો મન સમજે હો. અરે એની વાત કરો માં ભગવાન. અરે એની અટાણા તો આ જમાનો ખરેખર આમ તમે ગયો ને ભગવાન, ઈ તો અમે સહન કરી નકર સેલપોટ ની ગોળીઓ ખાઈ જવાય. હા ભગવાન. એ સુખા, હા પણ તને બીજી કાંઈ ખબર નહીં? ગોપીજનોને આપણી સાથે આવા વૃંદાવનની અંદર રાસ રમવા આવવું હોય ને હા તો સુખાઈને તૈયાર થવું પડે. પણ ઈ તમારે મને પેલા વાત કરવી હતી ને કે તૈયાર થવા દવા લાયક છે. આ ઓલી વૈસલી જોરી વૈસલી ભગવાન, ઈ તો એવી તૈયાર થતી હતી, પછી દોડતા હું કહું હવે હાલ નકર રહી જાય, પછી ઈનો હિતો મેં પૂર્યો. તો તે જાજી બધી મદદ કરી દીધી. હા મદદ કરીને હિતો મેં પૂરી દીધો. કારણ કે ઈ નવરી જ નથી થતી તો હું શું કરું? એ સુખા, હા ભગવાન. ભલે તે ગોપીજનોની ઘરે જ આટલી બધી મદદ કરી, હા. તને આ સુંદર મજાનું જમાડ્યું, હા પણ તે ગોપીજનોની ઘરે જઈ અને જય શ્રી કૃષ્ણ કર્યા હતા કે નહીં? ઈ તો ભગવાન હું હાવ ભૂલી ગયો. એલા જય શ્રી કૃષ્ણ રામ રામ કાંઈક કરવા જોઈએ. હાલો તો તઈ બધાને મિક્સ માં કરું કે એક ને? એલા એક સાથે જય શ્રી કૃષ્ણ રામ રામ ના કરાય, હા તો કરીએ. એક ગોપીજનોને કરી લે. હા હાલો નંબર 1. ઓહો તમે તો હું નહીં તું નહીં, પછી તારો છેલ્લો વારો. હા તમે તો બબીતા જેવા લાગો. એમ મહારાજ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. બબીતા તમારી બેન છે? હા હા. તારક મહેતામાં આવે ઈ શું? લ્યો ભગવાન, નામ તો પૂછવા જ ન દીધું છે. નહીં, મારું અધૂરું કામ રહી ગયું ભગવાન. હા શું નામ રાખ્યા તમારા? વ્રજવનિતા. ઓહો મારું નામ વરજાંગ. કોને તમાર ફુવાઈ પાડ્યું તું? હા તમાર ફુવાઈ પાડ્યું તું? હા મારા ફુવાઈ મારું નામ વરજાંગ પાડ્યું. હા નંબર 2. હા તમારો તો લટકો. હા જય શ્રી કૃષ્ણ. એ મહારાજ, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી હાવ વાયડી નહીં લાગે. કેમ તમને કેમ એમ? આ તમે હાવ ટટમટિયા થઈ ગયા હતી. હા ખાતા પીતા જાઓ, ખાતા પીતી જાઓ, નકર આમાં ટકશો નહીં તમે અમારી હારે. આ નામ હું રાખ્યું? મારું નામ હા ચંપકલતા. હા આનું નામ ઓલા ભાઈ આપણે તારક મહેતામાં કોણ આવે? નહીં ચંપક ચાચા. બરાબર. એવા તો કઈ નામ હોય છે? હા એવું બાપા નામ ભાઈ. નંબર 3. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આવો કોમલ ભાભી આવો. કેમ છો? મજામાં. હું નામ રાખ્યા? પ્રભાવતી. આહાહા મારું નામ પ્રભાશંકર. તમારે કેમ? મારે પૂછવું પડે. મને ભગવાને કીધું કે બધાનું નામ પૂછીને આવજો, એટલે આમાં કૂપન વગરનું નથી આવ્યું ને એમ. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો મારા ભાઈ. જય શ્રી કૃષ્ણ. નંબર 4. કેમ એમ છે આ? એ મહારાજ, હા ઈ અમારી નાની બેન છે. ઓહો કંપની ફોલ્ડ છે. તમને કઈ વેમ છે? હા કંપની ફોલ્ડ જ છે ભાઈ. હા
પાતળબામની ગોળી ઉભાતીમાં કઈ ખોટખા પણ લાગે થોડી. હા ઈ મહારાજ બેરા છે, બેરા છે, મૂંગા છે, હા. કાલા છે, ભોળા છે. પણ તો પછી એની હું માનતા હતી. આ ગૌશાળા વાળા કે ને લેતા આવજો, ભગવાનની ઝાંખી થાય ને તો બોલતા થઈ જાય. બરાબર બોલતા થઈ જાય છે. અમારે તો 2 કલાક ખાચવાના રહે ને. હા હા તમારે એના જેવું થયું પણ. તો અમારે એને જય શ્રી કૃષ્ણ કરવા હોય હા. તો કેવી ને કઈ ભાષામાં કરીએ અમે. એની ભાષામાં કયો મૂંગી ભાષામાં. મૂંગે સાનમાં. આમ સાનમાં સમજી જઈશ. તમે પણ તન કટકા થાવ આમથી આમ, આમથી આમ. તમારા ભાઈ એમ જ કહેતા હોય. હવે તો એને સાનમાં સમજાય તો સમજી જઈશે. હા હા અટતા નહીં. હા. ના એમ તો હું એ ભડકણો છું. હા હા પહેલેથી બીતાઈશો ને. હાલો અટતા નહીં તમને ના પાડી મરી ગયા હડમાં એને હડમાં. અમને ખબર હોય એના આમ હું ટીકી ટીકીને જોવો છો ઈ દેખે છે. હા મૂંગા છે, બેરા છે, કાલા છે, દેખે તો છે. ચોલા દીવરાણા ભાઈ છે ને એને ઈ દેખે છે. એ મરી ગયા આબા જબા કરમાં. ઈ દુધાડા ગીરના છે, આ ગોધરાના નથી, કપા મેળમાં આવ્યા. એને હાનમાં સમજાવું. હા તમે બોધા લાગો તમે. હા ઠીક એટલે દર્શન કરવા. તારા નહીં મરી ગયા, તારા જણો ઓ કરીને ઈ તમારા પગ બતાવવાના નથી, ઠાકોરજી ના બતાવવાના છે. ના હું કરીને ઓલીને ભોર પગે લાગી એમ અમે હતું સમજી. ના તમે એને લગાડો છો, અમને હજી ખબર છે. અબા જબા કરીને આમ લઈ લે આમ. પેલા એને તમારે સામું જોરાવો એક ફેરી. એનું ધ્યાન ક્યાં છે? વિડિયા સામું છે. હા હા કોઈ તે ત્રાહો થઈ જાય, તારે ક્યાં ત્રાહો થવાની જરૂર છે? હા તો આમ બતાવાય. ઈ બિસાડીને ભાન નથી તો ઓરી છે. તો આ અમારી કટણાઈ જે હવા લગાવવાની છે. તો 5 ઘર થયા બિસાડીને. કેટલા? 5. તમે માનતા કરો ને એક. શું હા એટલે એવું કઈ નથી. 5 ઘર થયા ને હગાઈ થઈને મૂકે. તો બાલાગામમાં ગોઠવાઈ જાય એમ છે. એમાં મુરતિયા છે હાચું. હા ઘણાય છે, મારા મિત્ર જ છે 2 4. બામણા ભગવાનને દેખાડ. ગેટ ની બહાર ઉભે એવા છે. હા હા બસ એમ. આને લખવા લાગે મરી ગયા ને. હા દીકરીને ગાયને દોરે ત્યાં જાય. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. આ તો તમારી માં બોલતી લાગે. ભગવાનની કૃપા થઈ ગઈ. બાલાગમે કૃપા છે ને તો જેટલા માણસો થાય ને. તમારી વાહળે વલુભતી અને આ તો નવલા ભેનું મહારાજ ના કે આમાં હરિવર આવા ફેર નહારો કે આ તો જુમાન હે દે તો ઈશ્યા
અને મારે ચિતડે જ ચોટી જ ગઈ પછી આ નિંદર વેરાણ થઈ અરે રે આજ આ ગોપીઓ ભેલી થઈ તોયામાં કાનુડા તારી મોરલી અને ઈ તો વાગી માં જો હમરા હે પણ ઘેલી હે બની ગોકુળની ગોપીઓ અરે રે તો રમવા હે વિસરીરા હે ગોકુળ ગામની સબ ગોપીઓ હોનવાલા સંદેશા મોકલે દિયા હે તમે વાસી હે વેલા આવજો હે ગોપા મિત્રો અલૌકિક પ્રસંગની અંદર મળ્યા એક ગૌ માતાને કાજે મળ્યા છે મિત્રો જ્યાં આપણે મોજ આવે તો ઘોર કરવા આવવાની છૂટ છે જે પૈસા ઉડાડો એ તમામ પૈસા ગૌશાળાને અર્પણ કરવાના છે જ્યાં આપણે મોજ આવે ત્યાં વરહતા રહેજો હા જય હો સરખી સાહેલડી અરે રે તો રમવા નિસરી રા